16 વર્ષ કમ્પ્લીટ થયા અને એટલી મોટી રિસ્ક લીધી છે ને. એટલે જો આ રીતના મેં દુકાન શરૂ કરી. ઘણા એમ કે તમારા ઘરમાં 1500 રૂપિયા નહોતા, તમે રોદડા રોતા હતા, પણ રોદડા રોવાનું એવું થાય કે જો 2 દિવસ હોય પછી બી આપણે ગમે ત્યાં કષ્ટી કરીને આપણે કામ ગોતવું જ પડે. એટલા માટે જો અમે થોડીક રિસ્ક આ રિસ્ક અમે લીધું છે કે હાસું લીધું ખોટું લીધું છે તમે એ તો પછી આની ઉપર આધાર છે આપણા કિસ્મત. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? બધા મજામાં છે? તમે પણ બધા મજામાં છો? આશા રાખું છું માતાજી હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરશો. મસ્ત મસ્ત બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે આપણે બપોરે. ફેરીને પપ્પા આવ્યા છે ફરાળ કરવા, કારણ કે મારે જવાનું હતું પણ એ કે હું ફરાળ ઘરે કરી જાઉં છું. મેં સારું તો આવો. મેં ફરાળ 2 જણે આપણે કરી લીધો છે અમે, અને હવે આપણે જવાનું છે દુકાને. મસ્ત દશામાના દર્શન તમને કરાવી દઉં. અને ફેનિલ અને અત્યંત આવી ગયા છે સ્કૂલે ભણવા ગયા છે, અને દાદા ને બા દુકાને છે. તો આપણે જઈ પછી ઘરે આવશે એવું ક્યાંક છે. તો દશામાના દર્શન કરી લો તમે. જય દશામાં તો અહીંયા રેવડીની પ્રસાદી કરી નાખી, સફરજન ધરી દીધું, કેળા ધરી દીધા. હવે કાલનો દિવસે દશામાં. આ વર્ષે છે ને અમે એક વિચાર કર્યો છે અલગથી, પણ કહું તમને હમણાં. કેમ છે? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. એકદમ મજા. અને આપણે ઘરે આવવાનું રીઝન તો એક જ છે કે પપ્પાને છે ને અહીંયા દવાખાને બતાવું છું એમ. ખાલી આ રિપોર્ટ આપણે બતાવવા હતા. તો એ આવ્યા હતા અને અત્યારે એમને કીધું ઘડીક આપણે કલાક બેહો અહીંયા, ત્યાં મેં તો હું ફરાળ કરીને આવી જાઉં. બધું ત્યાં લઈ ન જવું પડે એમ. બધું લઈ ન જવું પડે એટલા માટે. એમ છે તો નજીક જ તે, એમાં કઈ વાંધો નથી. આપણે તો ફરાળ કરી લીધું અને હવે જવાનું છે દુકાને. અને હું એમ કહેતી કે મારે છે ને દશામાના 5 વર્ષ પૂરા થાય છે. આ વર્ષે 5 વર્ષ પૂરા થઈ ગયા એટલે આપણે છે ને 10 વર્ષ હારે હારે કરી નાખવા છે. એટલે એ વિચાર મા દીકરી અમે કરતા હતા, આપણે છે ને આ દશામાની મૂર્તિ પધરાવી નથી એમ, રેવા દેવી છે. તો તમે બધા શું જોશો? ખાસ કરીને એક કોમેન્ટ કરી નાખો તો કે તમે બધાની અભિપ્રાય અને તમારો રાય શું છે કે આ દશામાની મૂર્તિ જો પધરાવવામાં અમે જોયું બહુ એટલે બહુ હેરાનગતિ પધરાવવામાં છે. તો અમારો એવો વિચાર છે કે આ દશામાની મૂર્તિ છે ને આપણે અહીંયા રહેવા દેવી છે, અહીં રાખી લેવી છે મારે. એટલે આપણે છે ને કપડું બપડું ઓઢાડીને મૂકી દેવું, વરદી હાંસવશું, પછી સ્થાપના કરવાની થાય ને ત્યાંની મૂર્તિ બેહાડી દેવું. હવે 5 વર્ષ એમ કરી નખાય એવું નથી. આપણે ફોટો મૂકીને કરીને તોય હવે 5 વર્ષ થાય. આપણે 5 વર્ષ રેગ્યુલર કરી નાખ્યા. અમારા 5મું વર્ષ છે. પછી આવતા વર્ષથી પછી આપણે બાજટ ઉપર કઈ સ્થાપના કરીએ ને તોય હાલે. પણ એવો વિચાર કર્યો છે અમે. તો તમે કોમેન્ટ કરજો કે આપણે દશામાની મૂર્તિ રાખી લઈએ કે નહીં એમ. હા તે સારું, હાલો હવે આપણે દુકાને જઈએ. તો જો ફેમિલી આપણે મસ્ત ફરાળ કરી લીધું છે. ફરાળ કરી અને આવી ગયા છે આપણે દુકાને. દુકાને બધી હાડીઓ આમ તેમ પડીથી બધી હાડીઓ મૂકી દીધી, મસ્ત કરી દીધું. સારું, હવે વાળવાનું છે, પણ આગળ કડીક ખમીને પછી વાળ લઈ, થોડીક 2 વાત કરી લઈ તમારે એમ, પછી મેં વાળ લઈ એમ. હાડીઓ જોઈ જાય લગાવવાની પડી છે, અહીંયા બધી લગાવવાની છે. લગાવી દેવાની. તમે કાંઈ કર્યું જ નથી. હું કરે ટાઈમ તો મળવો જોવે ને. હાલે આ કાચ ને બધું લગાવી દીધું, બતાવી દીધું ને કા? હા, કાચ નથી બતાવ્યો, ઈ જો આ લગાવી દીધા. મને કાલ ભૂલાઈ ગયું હતું. કાઈ નહીં, હું બતાવી દઉં ને. સારું, તો કાચ ને એવું લગાવી દીધું છે મસ્ત. અને દુકાનની વિઝિટ તો તમને રોજે રોજ થોડી ઘણી કરાવીએ સહી કે આ છે ને આ છે ને એમ. અને ઘણાનું કેવું એમ હતું કે ભાઈ તમારી પાસે 1500 રૂપિયા હતા, 1000 રૂપિયા હતા, અને દુકાન તમે કઈ રીતના ઊભી કરી એમ. તો જો એનો પ્રશ્ન હું તમને કહું ને કે આપણે એવું હતું કે 2 ભાઈના વીમા કેન્સલ કરી નાખ્યા છે. અમારા દેરનો અને આમનો 2 ભાઈના વીમા કેન્સલ કરી નાખ્યા. ઇન કેસ અમારી સોનાની બુટી મૂકી દીધી. પૈસાનો એક્સેસ તો ગમે ત્યાંથી થઈ જ જાય એવું કાંઈ નથી. તો આપણે વ્યાજે લેવા પડે, થોડોક રિસ્ક લેવો પડે. પણ એ રીતના મેં દુકાન ઊભી કરી છે. એટલે ઘણાનું કેવું એમ હોય કે આના ઘરમાં 1500 છે ને આ એટલું ઓલું કરે એમ, સાહસ કરે એમ. રોકાણ કર્યું એને, રોકાણ કરવામાં એવું ન હોય. અમુક હવે ખુદ ઉપર રિસ્ક લઈ લીધી. એ તો છે જ ને. અત્યાર સુધી આપણે રિસ્ક લેતા જ હતા બરાબર, હરેક વાતમાં હરેક વસ્તુમાં. પણ અત્યારે મતલબમાં જે 16 અમારા 30 વર્ષનો ઇન્સ્યોરન્સ હતો વીમા, આજે અમારે 16 વર્ષ કમ્પ્લીટ થયા. અને એટલી મોટી રિસ્ક લીધી છે ને કે જ્યારે અમારે ઇન્સ્યોરન્સ પાકે એમ હતો ને ત્યારે 4 લાખ રૂપિયા ઉપર મળે એમ હતા 3 વર્ષ પછી. એની જગ્યાએ 1 લાખ ને 10 લાખ રૂપિયા આવ્યા એમ. એટલે એમાં વ્યાજ તો ન મળે ને. વ્યાજ મળે એ કેવા પૂરતી 10,000 રૂપિયા દીધા ખાલી. કાંઈ નહીં, જો વીમા 30 વર્ષના હતા એમાં 16 વર્ષ આપણે ભર્યા હતા અને હજી 14 વર્ષ બાકી હતા. તો એ 14 વર્ષ બાકી રાખીને આપણે વીમાનું પૈસા ઉપાડી લીધા. 2 વીમા કેન્સલ કરી નાખ્યા મતલબમાં. અને આજથી હું 5-6 વિડીયો આગળ તમે જોજો, એમાં હું બોલી હતી કે ફેનીન પપ્પા વીમો કેન્સલ કરાવવા ગયા છે એમ. તો આ દુકાન અમે ઊભી કરીને 2 ભાઈના વીમા કેન્સલ કરી નાખ્યા. મારી સોનાની બુટી જે હતી કે નહીં એ મૂકી દીધી છે. પણ કાંઈ વાંધો નહીં, હજી આ કડી મૂકવી પડે ને તોય વાંધો નહીં, મૂકી દઈશું આપણે. પૈસાની જરૂર પડે તો મૂકવું પડે, ઘરેનું એવું કઈ નથી. ધંધો આપણે એક કરવો છે, આપણે મનમાં એક લાગણી હતી, એક અપેક્ષા છે, તો આપણે કરવો છે. તો આ એક આપણું સાહસ હતું બરાબર.
બાકી ઘણા લોકોએ આપને સપોર્ટ કર્યો છે અને પૈસા બાબતથી આપણે બહુ કીધું હતું, પણ જરૂર પડશે તો આગળ જોયું જાય. બરાબર. અત્યારે તો માતાજીને દયા હતી, આપણે જે રોલિંગ કરવાનું હતું એ રોલિંગ તો બધું થઈ ગયું છે, અને આપણે થોડું ઘણું આડાહળું વેપારી પાસેથી આમ તેમ કરીને બધું અત્યારે તો ચાલુ કરી દીધું છે. હવે તમે બધા પૂરેપૂરો સપોર્ટ આપજો એટલે આપણી દુકાન ધીમે ધીમે હાલતી રહી. એટલે જો આ રીતના મેં દુકાન શરૂ કરી. ઘણા એમ કે તમારા ઘરમાં 1500 રૂપિયા નહોતા, તમે રોદડા રોતા હતા, પણ રોદડા રોવાનું એવું થાય કે જો 2 દિવસ હોય પછી બી આપણે ગમે ત્યાં કષ્ટી કરીને આપણે કામ ગોતવું જ પડે. એટલા માટે જો અમે થોડીક રિસ્ક બીસ લીધી, ઘરના બરણા મૂકી દીધા, દુકાન કરી નાખી છે. હવે જો અત્યારે તો દુકાને બેઠા આપણે, તમે બધા આવી જજો મસ્ત નવી ખરીદી કરવા, વસ્તુ લેવા. અને આપણે દશામાનો હવે આજે એક જ દિવસ રોશે, કાલનો દી, આજે 9મો દિવસ છે. મસ્ત દશામાની આરતી બારતી સાંજે કરવા જવું પડશે. કા હવે 2 દિવસ રહેશે, જોઈએ હવે કેવો ટાઈમ મળે ઈ. નકર પછી ત્યાં છોકરાને કરી જ લેશે, અતિ અંતાને ફેમિલી હોય કસ્ટમર હોય તો ન જવાય. અને આજે વરસાદ આવી ગયો, બોલો રહી રે ને આખો દી એટલો મસ્ત તડકો હતો ને અત્યારે વરસાદ આવ્યો હતો. માર્કેટમાં કેવું ભીનું લાગે. વરસાદ તો બહુ કઈ ગમે નહીં. કા કઈ નહીં, જો એ રીતના વરસાદ આવી ગયો સાટા. અને તમારે છે કે નહીં 3 મહિનાના સરવિયા કેજો. 3 મહિનામાં ખડ બહુ થાય હો દેહમાં. મસ્ત વરસાદ આવે કે નહીં, એટલે ખડ થાય તો 3 મહિના છે કે ધીમે ધીમે આવ્યા કરે વરસાદ. તો હારું હાલો આપણે હાડી ગોઠવવાની છે. બધા શિફ્ટા આપી દઈએ કે નહીં, શિફ્ટા જે ખાનામાં પડ્યા છે. કામ કરવાનું ન ખૂટે હો, કામ તો કરવું પડે. કામ તો કરવું પડે. કામમાં તો આપણે પાછી કેમ પાણી જો ન રહે. ખેતીમાં જાય કે નહીં, ખેતીમાં જાય તો આપણે શેઢે સડીએ એટલે ઈ ખડની કોળી પડી હોય તો આપણે હાથમાં લેતા જાય. એ રીતના દુકાનમાં એવું જ હોય. બધે આપણે મહેનત કર્યા વગર ક્યાંય મળવાનું નથી. આ તૈયાર કરીને અહીં બેસી જાય એનો કોઈ મતલબ નથી કે હાલો આ તૈયાર થઈ ગયું, ડમી મુકાણી હાડી ગોઠવી કે અહીં બેસી ગયા, તો કઈ થોડું મળવાનું. કસ્ટમરને હેન્ડલ કરવાના આ બધું વસ્તુ તો ગોઠવવી પડે, યાદ રાખવું પડે, ઘણું બધું હોય આમાં. તો કઈ વાંધો નહીં, જો અમે તો વિચાર કરીએ છીએ આ રીતના. તો ખાસ કોમેન્ટ કહેજો પાછા કે તમને કેમ લાગ્યું મેં દુકાન શરૂ કરી એ રીતના. આ રિસ્ક લીધું એ તમને કેમ લાગ્યું, ખાસ કરીને કોમેન્ટ કરજો કે આ રિસ્ક લીધું એ તમને કેવું લાગ્યું. આ રિસ્ક અમે લીધું છે એ હાસું લીધું ખોટું લીધું છે તમે એ તો પછી આની ઉપર આધાર છે, આપણા કિસ્મત. બીજું તો શું કરવાનું, કઈ વાંધો નહીં. હાલો નહીં, સ્માઇલ થી રહેવાનું. કોરોનામાંથી બચ્યા એટલે રાજીના રેડ. બીજું હું ત્યાં કોરોનામાં કેવા હેરાન થઈ ગયા હતા ખબર છે. કા પૂરેપૂરા 48 કલાક દેહમાં પડી જાય. તો પછી એની કરતા તો સારું જ છે. અત્યારે બટકું રોટલો મળે તો બહુ થઈ ગયું. ખાઈ પીને જલસા કરવાના હોય. તો સારું ફેમિલી, અત્યારે છે ને થોડા ઘણા ઓર્ડર હતા આપણે તો પેકિંગ કરી દીધું છે. હું કુરિયર કરી નાખ્યું છે, પાર્સલ પેકિંગ કરી નાખ્યું છે. હા, અને ખાસ કરીને આપણે છે ને ભાવનગરથી સબસ્ક્રાઈબર મળવા માટે આવી ગયા છે આપણને. કેમ છે ભાઈ? સારું છે ને તબિયત પાણી? હા, ભાઈની કાલ કોમેન્ટ આવી હતી. કા શું કરી હતી તમે કોમેન્ટ? જોયું ને, કાલે એમની કોમેન્ટ આવી હતી અને મેં રિપ્લાય હતો ને દીધો, મેં કાંઈ વાંધો ને આવતા રહ્યો. તો ભાઈ આવી ગયા, જોયું ને શું વાર લાગે. તો ભાઈ બેઠા છે, થોડીક મહેમાન ગતિ કરાવી લઈ. કેમ લાગ્યું તમને? હે? તો વાંધો નહીં, કાંઈ ના. હાલો ભાઈ યાર ઘડીક બેસી વાતચીત કરી લઈ. તો સારું ફેમિલી, આપણા સબસ્ક્રાઈબર જે આવ્યા હતા ભાવનગરથી તો એ વૈયા ગયા છે, મુલાકાત કરવા આવ્યા હતા. અને હવે 1-2 દિવસ પછી ખરીદી કરવા આવશે, કેમ કે એમના વાઈફ છે એ થોડાક સુરતની બારા છે અને આ ખાલી સ્પેશિયલ મળવા માટે આપણને આવ્યા હતા. તો મજા એવી, આનંદ થયો આપણને. અને આપણી રીતના થોડી ઘણી મહેમાન ગતિ કરી દીધી છે એની. અને આ અમારા બ્લાઉઝનું કટિંગ કરે છે. કા હા, બ્લાઉઝનું કટિંગ કરી નાખો ને. 2 બ્લાઉઝ સીવવાના આવ્યા છે. અમારા રક્ષાબંધનનું સ્પેર હોય કે નહીં. હા, કટિંગનું દુકાન લીધો. મશીન તો કાંઈ છે નહીં અહીંયા. અહીં નથી લેવું મશીન? જોઈએ હવે. એવું છે એ હું બગા મારે ભૂખ્યા ભૂખ્યા પેટે. દશામાં આરતીનો ટાઈમે થઈ ગયો છે, પણ ઘડી ખમી આને જવું છે બહાર. એટલા માટે મેં કીધું તમે સહી આવો અને હું બ્લાઉઝના કટિંગ કરી નાખું. સારું ફેમિલી, આપણે છે ને આપણું કામ એકદમ ક્લિયર કરીને વ્યવસ્થિત છે ઘરે. અને થોડું કાડાવાળું કામકાજ હતું એ કરી નાખ્યું. મૂર્તિ છે અને અહીંયા તો એની ભાઈ જો ઘુમાડો ફોન. કા એક અહીંયા ફોન ઘુમાડે ને એક અહીંયા ફોન ઘુમાડે ને હું તો હોઈ ગઈ ગલેરીમાં લેવા જતો. ને સિંગ બાઈથી રસોડામાં તે ગરમીથી હું ગલેરીમાં હોઈ જાઉં છે, કાંઈ નહીં હોય એટલે હોઈ હા, જાઉં. એ તો બરાબર તો છે. પછી હા હા, હોઈ જાવ એ વાત સાચી છે. આમ તો ખરી રીતે આજ 12 વાગ્યા પછી ન હોવાય. કેમ 12 વાગ્યા પછી તો આ દી બદલી જાય.
12 વાગ્યા પછી હુવાય, સવારમાંથી ન હુવાય એમ કહું છું. એવું એટલે છે? વહેલા હુઈ જવાય એકાદી રાત એમ. તમે રોજ 12 જ વગાડવા પછી ક્યાં વાત રહી? લે આ તો પણ હાસી વાત છે ને. લે ફેનિન મારે કામ હોય એનું કઈ મારે નહીં હે એડિટિંગ ને એ બધું તો આ વિડીયો પૂરો થાય પછી થાય ને તો આ રીલું જોયા કરે જાય બેઠી બેઠી આપણી રીલું મમ્મીને તો જોઈ એનું કામ. એક વ્યૂઝ તો વધે આપણે જોઈ લીધું. હે ફોન એ કોઈ બંધો પડી જતો રમતો ને આ તો ભલે અહીંયા જો આ વેજર જો થાળી પકડા શું છે જો આ છે ને ના એ બધા સીમ ખાઈ લીધી આ તો બધો હકેલો થઈ ગયો હે અને દાંતમાં ભરાઈ ગયું આવ. ને? દાંતમાં ભરાઈ ગયું છે જીસીબી લેવા જાવી. એ જીસીબી કરે જો આ અમાર બેન જો આ ડાયા છે જો આ લેસન કરે જો હા ઘણું બધું છે. ઘણું બધું છે સ્કૂલનું લેસન થઈ ગયું ટ્યુશન તા ખાઈ લીધી સિંગ તમે સિંગ ખાઈ લીધો. વાહ જો આ બધી સિંગ ખાઈને બેઠા છે અને આપણે હવે આજનો વ્લોગ અહીંયા કરી દેવું પૂરો તો આજનો વ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો. જો તમને ગમે તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં પહેલી વાર આવ્યો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો સારું ફરી મળીશું નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.